તો છે પંચ પરવા વિદ્યા, કે જે ભગવાનની પહેલા આગળ છે. જેવા આપણે એની પાસે જવા જઈએ એટલે એ અવિદ્યા આપણને રોકે, પાછા ધકેલે છે. જો ધકેલાઈ ગયા આપણે પાછા તો એ જીતી જાય છે ને આપણે હારી જઈએ છીએ. એટલે ત્યારે પૂતના કવચને યાદ કરવાનું, કે જેથી કરી એની લીલાને યાદ કરવાની, કે જેથી કરી અને આપણને આ અવિદ્યા ઉપર વિજય મળે તો આપણે ભગવાનથી નજીક જઈ શકીએ. આ અવિદ્યા આપણને પાસે નથી પહોંચવા દેતી. ભગવાનને જીતવાના ન હોય પણ ભગવાનની નિકટ પહોંચવા માટે આપણી જે પરીક્ષા થતી હોય અવિદ્યા દ્વારા, એમાં આપણે પાર પડવા જોઈએ. પણ એના માટે આપણે ફરી પાછું ભાવ જોઈશે. અહીંયા નિરોધની કથા દ્વારા બે વસ્તુ બતાવી છે કે બે વસ્તુ જેની પાસે છે એને ભગવાનની પાસે જતા, નિકટ જતા કોઈ રોકી શકશે નહીં. એક છે નિષ્કામતા, એક નિષ્કામ ભાવ. ભગવાનની પાસે પહોંચવામાં, નિકટ પહોંચવામાં આપણને કોઈ મદદ કરશે તો એક આ નિષ્કામ ભાવ. અને બીજું વસ્તુ છે જે અહીંયા ગોપ ગોપીજનોના માધ્યમથી, વ્રજજનોના માધ્યમથી ભગવાન પોતે આપણને સમજાવે છે. પણ આપણે સમજીએ ન સમજીએ, આપણા ધ્યાન પર આવે કે ન આવે, ત્યારે આચાર્ય ચરણ શ્રી વલ્લભ આપણને સમજાવે છે. અકિંચન બની જવું. ગમે તેટલા કઈ હોઈએ છતાં પણ આપણે કેવા બનીને રહેવું? અકિંચન, નિષ્કામ અને નિસ્સાધન. હું જો કાંઈક છું, જ્યાં સુધી મનમાં એવો ભાવ છે ત્યાં સુધી ભગવાન સુધી પહોંચી શકવાના આપણે નથી. નિષ્કામ અને નિસ્સાધન, આ બે આપણને જડીબુટી આપી છે નિરોધ લીલાની અંદર. વ્રજજનોના માંથી લઈ અને મહાપ્રભુજી આપણને સમજાવે. લઈ શકીએ તો જેને નિકટ જવું છે એ પહોંચી શકશે, નહીતર પેલી પંચ પરવા વિદ્યા આપણી પરીક્ષા કરે રાખશે અને આપણે એમાં હારે રાખશું. અહીંયા જીતવું એટલે જીતવાનો ભાવ એવો નથી કે ભગવાનની ઉપર આપણે વિજય થઈ જઈએ, ભગવાનને આપણે જીતી લઈએ, એવી આ કોઈ રમત નથી. પણ હા, આ જીવનની અંદર ભગવદ પ્રાપ્તિ એ જો આપણું લક્ષ્ય છે, એ સિવાય બીજું કોઈ લક્ષ્ય હોઈ જ ન શકે, દેખાતું નથી. શ્રીમદ ભાગવતજી ના અનુસાર કેવલ એક જ લક્ષ્ય છે, ભગવદ પ્રાપ્તિ અને ભગવદ સેવા. તો આપણને બે જ સાધન છે, એક નિષ્કામ અને એક નિસ્સાધન.